નમસ્કાર ખેડૂત મિત્રો। અત્યારે જો આપણા તલ 57 દિવસ જેવા તલ થયા છે। આ પ્રમાણે તલનો ગ્રોથ છે। અત્યારે ક્યાંક આપણે ઈયળનો ઉપદ્રવ જોવા મળેલો છે। અત્યારે તો જો ક્યાંક હજી કોક ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો, ક્યાંક કોક ઈયળ દેખાય। જો વધારે ઈયળ આવશે તો દવાનો છંટકાવ કરવો જોશે। બાકી અત્યારે ઘણા ખેડૂત મિત્રોને જે 55-60 દિવસના તલ થયા છે એમાં આપણે જે થડની ફૂગ આવે તે ફૂગનો ઉપદ્રવ છે। અને તે ફૂગ આપણે જ્યાં આપણે પાણી ભરાતું હોય, જેમ કે આપણે ક્યારામાં પાછળ પાણી ભરાતું હોય તો પાછળથી આપણે ફૂગની શરૂઆત થતી હોય, અથવા તો પાછળથી ના થતી હોય અથવા તો અમુક ખેતર એવા હોય કે તેમાં ખેતરમાં જોબ હોય તો વચ્ચે પણ પાણી ભરાતું હોય તો ત્યાંથી પણ ફૂગની શરૂઆત થઈ શકે। એટલે તલમાં આપણે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં જોવાનું કે આપણે હજી ફૂગની શરૂઆત નથી થઈ ને જો અત્યારે આ તલનો ગ્રોથ સારો છે તો આમાં આપણે નીચે હવે તડકો, આપણે જે તડકો હોય તે તડકો આપણે નીચે ના ભોગે। એટલા માટે જો અત્યારે આમાં તમે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ પિયતમાં આપો તો તેનાથી સારો એવો ફાયદો મળે। આપણે જે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ જે ફૂગ અને બેક્ટેરિયા આવે તેનું આપણે એક જ કામ છે, એક તો તે એક આપણે ઓર્ગેનિક જેવું થાય, એટલે કે જમીન તો બગાડે જ નહીં। બાકી જે બીજી આપણે ફૂગનાશક આવે દવાઈઓ આપણે જે કેમિકલવાળી તે તમે જમીનમાં આપો કે ઉપરથી આપો એ તો સ્પ્રેમાંથી આપો એ તો હજી જમીનને ઓછી બગાડે, પણ જે પિયતમાં આપણે એ તો આપણે જમીનમાં નુકસાન કરે જ। ફૂગ અમે રક્ષણ આપીને અમે નુકસાન પણ કરે। અને આપણે આ જે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ તમે આપો તો એક તો આપણે જમીન સુધારે, જમીનમાં આપણે સારનું પ્રમાણ ઘટાડે, અને બીજું આપણે જે હાનિકારક ફૂગ અને બેક્ટેરિયા હોય જમીનમાં, જે આપણે હાનિકારક ફૂગ અને બેક્ટેરિયા હોય તેને નાશ કરે। ને એક તો આપણે જમીન બગાડતો નથી, મોટો બેનિફિટ આપણે એ મળે। એટલા માટે આ પ્રમાણે જે તલનો ગ્રોથ હોય અને તડકો ન પૂગતો હોય એટલે આમાં ટ્રાયકોડમાં અને સુડોમોનાસ પિયતમાં આપવા જોઈએ। ખૂબ સારો આપણે તેનાથી ફાયદો મળતો હોય। અને આપણે એક કૃષિ નિષ્ણાતનું એવું પણ કહેવું છે કે તમે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ અને તન પિયતમાં આપણે ચોમાસું, ઉનાળુ અને શિયાળુ અને તન પિયતમાં તમે ટ્રાયકોડમાં સુડોમોનાસનો ઉપયોગ કરો ત્યારે તમારે ત્રણ વર્ષ એક જ ધારો પડે ઉપયોગ કરીએ ને ત્યારે આપણે જે જમીનજન્ય હાનિકારક જે ફૂગ અને બેક્ટેરિયા હોય ને તેનો નાશ થાય। બાકી જે આપણે આ કેમિકલયુક્ત દવાનો ઉપયોગ કરીએ તે દવાથી આપણે અમુક ટકા ફૂગ અને બેક્ટેરિયાથી જે આપણે નુકસાન થતું હોય તેના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ। જે આપણે હાનિકારક અને ફૂગ અને હાનિકારક બેક્ટેરિયા હોય તેના ઉપર અમુક ટકા કંટ્રોલ કરી શકીએ, પણ તે ફૂગ અને બેક્ટેરિયાનો આપણે નાશ નથી કરી શકતા। તેનો આપણે નાશ કરવો હોય તો તેના માટે આપણે આ સુડોમોનાસ અને ટ્રાયકોડમાંનો જ ઉપયોગ કરવો પડે। અને આનો ઉપયોગ આપણે વારંવાર કરતો જ રહેવાનો। આપણે તલ છે તો તલમાં તમે 1 થી 2 વખત કે 3 વખત પિયતમાં આપી શકો। ચોમાસું મગફળી હોય તો મગફળીમાં જ્યારે આપણે ભેજ હોય આપણે જમીનમાં ત્યારે તેને આપી શકો। શિયાળુ પિયતમાં પણ આપી શકાય। એ રીતના આપણે જો સુડોમોનાસ અને ટ્રાયકોડમાંનો ઉપયોગ કરીએ તો આપણે ધીરે ધીરે 2-3 વર્ષ થાય એટલે ફૂગનો નાશ થઈ જાય અને જમીન પણ સુધારવામાં આપણે મદદ કરે અને જમીન કોઈ બગાડતો નથી। આ જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવનારા વિડીયો જોવા માટે।